ડીસા આદર્શ પ્રાથમિક શાળા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025ની ઉજવણી કરવામાં આવી હતી। તેમાં નાના ભૂલકાઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી આશીર્વાદ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના માહિતી અધિકારી શ્રી કુલદીપ પરમાર અને ચેરિટી કમિશનર શાખાના અધિકારી શાળાના આચાર્ય શ્રી પ્રવીણભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કાર્યક્રમ અને પ્રવેશોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ શાળામાં જિલ્લા માહિતી અધિકારી શ્રી કુલદીપ પરમાર દ્વારા પોતાના અભ્યાસક્રમ દરમિયાન યાદોને યાદ કરી આવનારા બાળકોને પોતાના બાળકોને કેવી રીતે ધ્યાન આપવું તે વિશે માહિતી આપી હતી। આવનારા વાલીઓ અને શાળા પરિવાર દ્વારા આભાર માનવામાં આવ્યો હતો। આ પ્રસંગે મુખ્ય મહેમાન જિલ્લા માહિતી અધિકારી શ્રી કુલદીપ પરમાર, ચેરિટી કમિશનર, શાખા અધિકારી, શાળાના ટ્રસ્ટીઓ અને બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના મંત્રી શ્રી હિતેશભાઈ દ્વારા વાલીઓને સહકાર આપવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું, કારણ કે આ શાળા ભારતીય સંસ્કૃતિ અને RSSના વિચારો સાથે સંકળાયેલી હોવાથી પોતાની યથાશક્તિ મુજબ ફાળો આપવા સર્વને વિનંતી કરી હતી। તેમજ વાલીઓએ જે બને તે સહકાર આપવા અનુરોધ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર ન્યૂઝ, બનાસકાંઠા।